નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મોદીની મજબૂરીમાં ગુજરાતને સૌથી મોટું નુકસાન થયું છે। ભાજપને મિત્રો બહુમત ન મળતા નીતિશ અને ચંદ્રબાબુનું સમર્થન લેવું પડ્યું હતું, જેમણે મિત્રો મંત્રાલયોની માંગણી કરી છે। બીજી પાર્ટીઓએ પણ મંત્રાલયો માંગ્યા છે, જેનું સૌથી મોટું નુકસાન ગુજરાતને થશે। મિત્રો ગત સરકારમાં મિત્રો 7 મંત્રાલયમાં ગુજરાતના નેતાઓ પાસે હતા, હવે અન્ય પક્ષોને મંત્રાલયો આપવામાં આવશે, એટલે કે મિત્રો ગુજરાતના નેતાઓના પત્તા પણ કપાઈ જશે। આ સિવાય મિત્રો CR પાટીલ દિલ્હી જવા તૈયાર થયા હતા, પણ મિત્રો ગઠબંધન સરકારને પગલે હવે ડખો થઈ જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શપથ લીધા બાદ મોદીએ કર્યો મોટો ફેંસલો। તો મિત્રો મોદી કેબિનેટ રવિવારે શપથ લીધા બાદ સોમવારે 2 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા। આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી મિત્રો આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા હતા। પ્રથમ મોટા નિર્ણયમાં મિત્રો મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે ગ્રામીણ હેઠળ 2 કરોડ વધારાના મકાનોની મંજૂરી આપવામાં આવશે। મિત્રો તે જ સમયે મિત્રો અન્ય એક મોટો નિર્ણય પણ લેવામાં આવી ગયો છે, જેની મિત્રો વાત કરીએ તો આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં મિત્રો લગભગ 50% વધારો કરવામાં આવી શકે છે। આગામી સમયમાં પણ મિત્રો મોદી સરકારે મોટા નિર્ણયો લઈ શકે છે તેવી મિત્રો જાણકારી મળી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 17મા હપ્તાને લઈને મહત્વના સમાચાર મિત્રો સામે આવી ગયા છે। તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટની સાથે સતત મિત્રો 3જી વખત પદના શપથ લીધા હતા। વડાપ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 16 કલાક પછી તેમણે મિત્રો આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલમાં મિત્રો હસ્તાક્ષર પણ કરી દીધા હતા। આ ફાઇલ PM કિસાન સન્માન નિધિ યોજના સાથે સંબંધિત છે। મિત્રો આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોને કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે। આ ફાઇલ PM કિસાન સન્માન નિધિ યોજના સાથે સંબંધિત છે। PM મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મા હપ્તાને લઈને મિત્રો ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ આ અંતર્ગત લગભગ મિત્રો 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું હતું, જેનાથી મિત્રો દેશના 9.3 કરોડ ખેડૂતોને સીધો ફાયદો થશે। આ દરમિયાન મિત્રો વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે, તેથી મિત્રો વ્યાજબી હતું તે સહી કરવા પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ। અમે આવનારા સમયમાં ખેડૂતોને કૃષિ માટે અને કૃષિ ક્ષેત્રે વધુમાં વધુ કામ કરવા માંગીએ છીએ તેવું પણ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું। એટલે કે મિત્રો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 17મો હપ્તો જમા કરવામાં આવી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે। મિત્રો લોકસભા ચૂંટણીના પરિણામની જાહેર થતાની સાથે જ મિત્રો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડવાની જાહેરાત કરી દીધી છે। મિત્રો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બેઠક બાદ આ જાહેરાત કરી હતી। તેમણે મિત્રો કહ્યું હતું કે કોંગ્રેસ સાથેનું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ હતું, વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા જ લડશે તેવું મિત્રો તેમણે જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની થશે મિત્રો ટૂંક જ સમયમાં એન્ટ્રી, જેમાં મિત્રો આગામી 24 થી 48 કલાકમાં મિત્રો ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે। હવામાન વિભાગે મિત્રો ચોમાસાને લઈને આગાહીઓ કરી હતી અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે। રાજ્યમાં મિત્રો ગમે એ ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે। હવામાન વિભાગ મુજબ ચોમાસું ગુજરાતના દરવાજે બ્રેક લગાવ્યું છે। મિત્રો ગુજરાતથી માંડ 10 કિલોમીટર દૂર ચોમાસું છે, એટલે કે મિત્રો મહારાષ્ટ્રના દહાણુ સુધી ચોમાસું પહોંચ્યું છે, જે મિત્રો હવે આગળ વધતા ગુજરાતમાં પહોંચી શકે છે।
હવામાન વિભાગે આગાહી અનુસાર મિત્રો ચોમાસું ગુજરાતમાં પહોંચતા જ મિત્રો 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે મિત્રો 13 જિલ્લાઓમાં વરસાદના હળવા ઝાપટા પણ પડી શકે છે તેવી મિત્રો હવામાન ખાતા દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે, જે મુજબ મિત્રો વરસાદ પણ વરસી રહ્યો છે અને આગાહી મુજબ ચોમાસું મિત્રો ગુજરાતમાં પહોંચી ગયું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક નુકસાનની સહાય મિત્રો આવી ગઈ છે। રાજ્ય ગુજરાતમાં મિત્રો ખેડૂતોને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને કમોસમી વરસાદની નુકસાનનો સર્વે પણ મિત્રો પૂર્ણ થઈ ગયો છે, જેમાં મિત્રો રાજ્યમાં 13 મે 2024 અને 18 મે 2024 સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના મિત્રો સુરત, નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન પણ મિત્રો થયું હતું। ગુજરાતના 7 જિલ્લાઓ જેમાં મિત્રો 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે, જેમાં મિત્રો નિયમો હેઠળ સહાયની ચૂકવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જે મુજબ બિનપિયત પાકોને મિત્રો 8,500 પ્રતિ હેક્ટર, પિયત ખેડૂતોને મિત્રો 17,000 પ્રતિ હેક્ટર અને વર્ષાયતુ બાગાયતી પાકોને મિત્રો 17,000 પ્રતિ હેક્ટર અને પૂર્વ વર્ષાયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે, જેમાં મિત્રો વલસાડ જિલ્લાને અસરગ્રસ્ત વિસ્તારોમાં 73.31 હેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે મિત્રો સુરત જિલ્લાની વાત કરીએ તો 5887.40 હેક્ટર વિસ્તારમાં પાકને મિત્રો નુકસાન થયું હતું। આ સિવાય મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને મિત્રો નુકસાન થયું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને હવે તુવેર દાળથી રહેવું પડશે મિત્રો વંચિત। તો મિત્રો ગુજરાત રાજ્યના 73,98,839 રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો હવે જથ્થો નહીં મળે। ઓછા જથ્થાથી ઝઘડો થતા હોવાની ફરિયાદો જુલાઈમાં મિત્રો વિતરણનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં મિત્રો વિગતો મુજબ ગુજરાત રાજ્યના મિત્રો 73 લાખ કાર્ડ હોલ્ડરોને જૂન માસ દરમિયાન તુવેર દાળથી હવે વંચિત રહેવું પડશે। સરકાર તુવેર દાળની ખરીદી કરી શકે તેમ નથી। શોર્ટ સપ્લાયના કારણે ચાલુ મિત્રો માસમાં દુકાનદારોને મળવાપાત્ર પરમિટના પર મિત્રો દાળ મૂકવામાં આવી નથી, જેથી મિત્રો રાજ્યના 73 લાખ ખેડૂતોને એટલે કે 73 લાખ રેશન કાર્ડ ધારકોને તુવેર દાળથી મિત્રો હવે વંચિત રહેવું પડશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાયમી શિક્ષકની ભરતી કરવા મિત્રો રજૂઆત કરવામાં આવી છે। રાજ્યમાં મિત્રો છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકનો મુદ્દો ખાસો ચર્ચામાં ચાલી રહ્યો છે, ત્યારે મિત્રો હવે લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં જ શિક્ષણ મંત્રી સહિત મંત્રીઓની શિક્ષકોની ભરતી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। ગાંધીનગર સચિવાલય ખાતે મિત્રો કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને મિત્રો ચૂંટણીને લઈને આચાર સંહિતા પણ હટાવી દેવામાં આવી છે, ત્યારે મિત્રો એકવાર ફરી ઉમેદવારો દ્વારા શિક્ષકોની ભરતીની રજૂઆત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ મિત્રો શિક્ષકો તરીકે ભરતી ઈચ્છતા ઉમેદવારો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી અને મંત્રીઓની રજૂઆત કરવામાં આવી છે। રાજ્યમાં મિત્રો ઉમેદવારો જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીને બદલી કાયમી માટે ભરતી કરવામાં આવે તેવી મિત્રો માંગ કરી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય મળશે। જો મિત્રો તમે પણ મોબાઈલ ફોન લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે મિત્રો તમને 6,000 રૂપિયાની સહાય। તો મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા મિત્રો 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ મિત્રો લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થાય છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે। થોડાક દિવસોમાં તમે કરેલી અરજી પર મોબાઈલની મિત્રો એપ્રુવલ થાય છે, તો મિત્રો તમને આમાં બેંક એકાઉન્ટ નંબર ઉપર 6,000 રૂપિયા જમા કરવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખેડૂત ખાતેદાર હોવા જોઈએ। ઘરના દરેક સભ્ય આ સહાય મળવા પાત્ર રહેશે। જો કોઈ ખેડૂત મિત્રો રૂપિયા 13,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો મિત્રો તેને કિંમતના 40% જેમાંથી બંનેમાંથી એટલે કે મિત્રો 5200 રૂપિયા અથવા તો મિત્રો 6,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય એટલે કે મિત્રો 5200ની સહાય મળવા પાત્ર થાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 6.65 લાખ રેશન કાર્ડો બંધ કરવામાં આવ્યા।
NFSA અંતર્ગત મિત્રો નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડ પૈકી 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે મિત્રો બ્લોક કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો બ્લોક કરાયેલા રેશન કાર્ડને કેટલાક મૃતકોના નામ ચાલતા હતા, તેમાં મિત્રો કેટલાક ડમી હોવાની પણ શંકા હતી. આ તમામ રેશન કાર્ડ ધારકોને ફરી વખત KYC કરાવ્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે. આ પહેલા મિત્રો રેશન કાર્ડને લઈ અનેક વખત ફરિયાદો પણ સામે આવી છે. સૌરાષ્ટ્રમાં મિત્રો 1.38 લાખ વધુ રેશન કાર્ડ રદ થતાં હાલાકી જોવા મળી હતી. આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને મિત્રો અનાજ પણ મળશે નહીં. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.